હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે પવાર સરકી ક્લાસમાં પાવર ઇંગ્લિશ. આપણે શીખીશું આજે યુનિટ 3, એમાં રીડ 2, જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, માનસિક તણાવને અંકુશમાં લાવતી કવાયતો. નીચે થોડી ગ્લોસરી આપેલી છે, આપણે આગળ વધીશું. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની અંદર અલગ અલગ પ્રકારની કસરતોનું લિસ્ટ છે, કવાયતોનું, માનસિક કવાયતોનું લિસ્ટ છે. એમાં પહેલું છે શોર્ટ મેડિટેશન 1 અને પછી છે શોર્ટ મેડિટેશન નંબર 2. આપણે એ જોઈ લઈએ. સૌ પ્રથમ મેડિટેશન એટલે તમને બધાને બહુ સારી રીતે ખબર છે. મેડિટેશન એટલે ધ્યાનની મુદ્રા. એમાં ટૂંકું ધ્યાન કોને કહી શકાય? શોર્ટ, વેરી શોર્ટ મેડિટેશન. અહીંયા કલાકોના મેડિટેશનની વાત નથી થતી. કઈ રીતે કરી શકાય એ આપણે જોઈએ. શોર્ટ મેડિટેશન 1, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈસ. જમીન પર બેસી જવાનું છે, કમ્ફર્ટેબલ સારી રીતે બેસી જવાનું, અને પછી તમારે તમારી આંખો સંપૂર્ણ બંધ કરી નાખવાની. હવે ચૂઝ અ વર્ડ, એવો એક શબ્દ પસંદ કરો દેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ. એવો શબ્દ તમારે પસંદ કરવાનો જેનાથી તમને શાંતિની પ્રદાન થઈ શકે, તમને જેનો શાંતિનો અહેસાસ થઈ શકે. અહીંયા કેટલાક અંગ્રેજીમાં શબ્દો આપેલા છે. હાર્મોની, સમ, ટ્રેન્ક્વિલિટી એટલે સમાનતા, સેરેનિટી, પીસ, રિલેક્સ, રાહત, શાંતિ. આ બધા શબ્દો છે, અંગ્રેજી શબ્દો છે. ઓરિજિનલી જો આપણા જીવનમાં ઉતારવું હોય તો ધર્મ અનુસાર જવું પડે. હિન્દુ ધર્મના લોકો છે એ ઓમ શબ્દને, એવી રીતે મુસ્લિમ ધર્મના લોકો છે એમના ધર્મમાં આવતા શબ્દોને જે શાંતિનું પ્રતીક હોઈ શકે એ શબ્દ તમારે સિમ્બોલાઇઝ કરવો પડે, પ્રતીક સ્વરૂપે સ્વીકારીને એનું ધ્યાન ધરવાનું છે. હવે શું કરવાનું? મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે પસંદ કરેલા શબ્દનું ધ્યાન ધરો અને વિઝ્યુઅલાઇઝ સેન્સીસ ધેટ, એવા સીન્સ, વિઝ્યુઅલાઇઝ સીન્સ, એવા તમારે સીન્સ વિઝ્યુઅલાઇઝ કરવાના, તમારી નજર સમક્ષ લાવવાના, ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર એ શબ્દ સાથે સંકળાયેલા હોય. એ શબ્દ સાથે સંકળાયેલા દ્રશ્યો છે એ તમારે મનોમન યાદ કરવાના, આંખો બંધ કરીને. અથવા તો એવું કરો કે બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલુસ્ટ્રેટ ધ વર્ડ. એવી માનસિક ઇમેજ ઊભી કરો કે જે આ શબ્દને તમારી આગળ ઊભો કરે, ભ્રમિત કરે, તમારી આગળ દેખાય કે આ શબ્દ છે. તમારા ભ્રમથી એને બનાવો. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ. તમે એ કલ્પના કરવામાં બી થોડોક સમય વિતાવી શકો છો કે વોટ ઇટ વુડ ફીલ લાઈક, કે તમને કેવી લાગણી થશે ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મોની ઓર ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. જો તમારા મગજ, તમારી ભાવનાઓ અને તમારા શરીર આ બધા વચ્ચે સમાનતા, હાર્મોની, સંપ આવી ગયું તો તમને કેવી લાગણી થશે? એ લાગણીનો એક્સપિરિયન્સ, અનુભવ કરતાં કરતાં તમારે વિચારવાનું. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ફરી ખોલી નાખવાની. હવે શોર્ટ મેડિટેશન નંબર 2, આ કઈ રીતે કરી શકાય છે? આ સૌથી સરળ છે કે પીક અ મટીરિયલ સચ એઝ અ ફેબ્રિક, અ સ્ટોન ઓર અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ. કંઈ પણ તમારે હાથમાં લેવાનું છે. દાખલા તરીકે ડ્રેસનું ફેબ્રિક હોય, એટલે કે ડ્રેસનું કાપડ હોય, કોઈ પથ્થર હોય નાનો, કે કોઈ લાકડાનો નાનો ટુકડો હોય, કે બીજું કંઈ હોય. ધેટ અપીલ્સ ટુ, જે તમને સૂટ થાય, જે તમને ગમે એ. હવે વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખો બંધ રાખીને એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. એની ઉપર જે ડિઝાઇન જે છે, એની જે ગાઢ છે, એનું જે ગડામણ છે, એને તમારે મનથી અહેસાસ કરવાનો છે, આંખો બંધ કરીને. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. આવું કરવામાં લગભગ મિનિમમ 2 મિનિટનો તમારે સમય આપવો પડે. 2 મિનિટનો સમય આપવો પડે આવું કરવામાં. એના પછી એક અગત્યની એક્સરસાઇઝ છે જેનું નામ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. અમારું જે બ્રેઇન જે છે, આપણું જે મગજ જે છે, એને આપણે સૌથી મોટા પ્રમાણમાં પ્રાણવાયુનો મારો ચલાવવાનો છે.
તમને ખબર જ હશે કે આપણું જે બ્રેઇન છે એ ખૂબ જ સારી રીતે કામ કરે છે, પણ ક્યારે ઓક્સિજન એને સારા પ્રમાણમાં મળે તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. તમારા બ્રેઇનને મોટા પ્રમાણમાં ઓક્સિજન પૂરું પાડો. તો હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ્ડ. જ્યારે તમે સ્ટ્રેસ અનુભવો છો, જ્યારે તમે તણાવગ્રસ્ત બની જાઓ છો, તો અડધી સમસ્યા એ હોય છે કે અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી. તમે બરાબર યોગ્ય રીતે શ્વાસ નથી લેતા એટલે સમસ્યા વધી જાય છે કે દેટ યુ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ. તમે એટલા પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ નથી લેતા કે ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, કે જેનાથી તમારા માઇન્ડ, મગજ, મસ્તિષ્કને સફિશિયન્ટ એટલે કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ આપી શકાય. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે તણાવગ્રસ્ત થઈ જઈએ છીએ તો વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ. ત્યારે શું કરીએ છીએ? આપણો શ્વાસ રોકાઈને આપણે લઈએ છીએ અથવા રોકાઈને છોડીએ છીએ. ઓર ઓનલી બ્રેથ ઇન અ શેલો વે. નહીં તો આપણે શેલો વે બ્રેથ કરીએ છીએ. શેલો વે એટલે છીછરો, ઉપર છલ્લો શ્વાસ લઈએ છીએ, ફેફસા પૂરા ભરતા નથી. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. આપણા લંગ્સનો ખાલી ઉપરનો ભાગ છે એનો જ ઉપયોગ કરીને અડધો પડધો શ્વાસ લેતા હોઈએ છીએ. શ્વાસ ઊંડો નથી લેતા આપણે. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીધિંગ, તમારા શ્વાસને વધારે ઊંડો બનાવવા માટે અને ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેન અગેન, અને લીધેલો ઓક્સિજન સીધો મગજ, મસ્તિષ્કમાં, બુદ્ધિમાં પહોંચે એટલા માટે ડુ ધ ફોલોવિંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. 2 મિનિટ માટે તમારે કસરત કરવાની છે, એની માનસિક કવાયત કરવાની છે. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. હાથોમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે બંને હાથને એકબીજા સાથે જબરજસ્ત મસળો. પછી પ્લેસ યોર પામ્સ વન ઓન ધ ટોપ ઓફ ધ અધર. એક હથેળી બીજા હાથની હથેળી ઉપર મૂકો, અને પછી ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નવેલ. નવેલ એટલે ડૂંટી. તમારી ડૂંટી નીચે ઉદરનો ભાગ છે, ત્યાં તમારે તમારી હથેળી મૂકી દેવાની રહેશે. હવે બ્રેથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી. જ્યાં સુધી તમારા બેલી એટલે કે તમારા પેટમાં શ્વાસ ન આવે, તમારા ઉદરમાં શ્વાસ ન આવે, ત્યાં સુધી તમારે ઊંડો શ્વાસ લેવાનો રહેશે. એવું બને છે મિત્રો કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે સૌપ્રથમ એ શ્વાસ આપણા ફેફસામાં ભરાય છે, પછી એના કરતાં વધારે જે આપણે શ્વાસ ભરીએ એટલે વધારાનો જે વાયુ જે છે, હવા જે છે એ ઉદરમાં પહોંચે છે, એટલે ઓક્સિજન ઉદરમાં પહોંચે એટલે આપણું પેટ જે છે થોડુંક વધે. મેકિંગ યોર પામ્સ રાઇઝ ઇન એવરી બ્રેથ. હવે દર શ્વાસે તમારો ઉદર છે એ વધવું જોઈએ. એ કેવી રીતના ખબર પડે? કારણ કે આપણી હથેળી ત્યાં મૂકેલી હશે એટલે થોડોક બદલાવ આવશે. એટલે આપણો શ્વાસ આપણા ઉદર સુધી પહોંચવો જોઈએ. હવે એવી કલ્પના કરો, ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેઇન, કે તમારા બ્રેઇનની અંદર ઓક્સિજન પૂરેપૂરો પહોંચે છે એવી કલ્પના કરવાની રહેશે. એવી કલ્પના કરશો એટલે તમારા મસ્તિષ્ક સુધી એ ઓક્સિજન પહોંચશે, અને ઓક્સિજન પહોંચશે તો એ સારી રીતે કાર્ય કરશે. હવે જે આપણે કસરત જોવા જઈ રહ્યા છીએ, કવાયત જોવા જઈ રહ્યા છીએ, એનું નામ છે ધ ક્રાઉન પુલ. સાઈડમાં લખેલું છે ધ ક્રાઉન પુલ. ક્રાઉનનો મતલબ થાય પાછળનો નાના મગજનો જે ભાગ જે છે એને ક્રાઉનનો એરિયા કહી શકાય. ક્રાઉન શબ્દ તમે બહુ સાંભળ્યો જ હશે, જેને આપણે મુગટ કહીએ છીએ. મુગટ મસ્તિષ્ક પર લગાવવામાં આવે છે એટલે આખો એરિયા ક્રાઉન એરિયા કહી શકાય છે. તમને આની અંદર થોડુંક વૈજ્ઞાનિક જાણકારી આપવી અતિ આવશ્યક છે. તો આપણે જે બ્રેઇન જે છે એ બ્રેઇનની જગ્યાએ સૌથી ઉપર જે ચામડી આવેલી છે, જેને આપણે ખોપડી કહીએ છીએ, ખોપડી નહીં, ખોપરી. એ ખોપરીની ઉપર જે ચામડી આવેલી છે, ચામડી અને ખોપરીની વચ્ચે એક દ્રાવ્ય છે જે દ્રાવ્યનું નામ છે મસ્તિષ્ક દ્રાવ્ય.
સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એને એ દ્રાવ્યનું નામ છે. આ દ્રાવ્ય ક્યારે કાર્યરત થાય છે, ક્યારે વધારે સક્રિય બને છે, જો એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે તો બ્રેન સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો એ આપણા કરોડરજ્જુની નીચે આવેલી 2 ધોરી નસો છે. એ નસોની અંદર આ પ્રવાહી ઉપર મસ્તિષ્કથી નીચે સુધી અને નીચેથી મસ્તિષ્ક સુધી પહોંચે છે. એ ક્રિયા ક્યારે બહુ ઝડપી થઈ શકે છે, ક્યારે સીધી થઈ શકે છે, જો એમાં ઓક્સિજનનો પ્રવાહ મોટા પ્રમાણમાં આવે તો એની એક્સરસાઇઝ આપણે હવે જોઈ રહ્યા છીએ, જેને ક્રાઉન પુલ કહેવામાં આવે છે. વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે અતિ સૂક્ષ્મ હલનચલન ક્રેનિયલ બોન્સની અંદર આપણા જે ચોટીનો ભાગ જે છે, આપણી કરોડરજ્જુનો ભાગ જે છે એ છેક ચોટી સુધી આવેલો છે. ત્યાં બહુ જ સૂક્ષ્મ કહી શકાય એવા બોન્સ છે, જેને આપણે ક્રેનિયલ બોન્સ કહીએ છીએ. એ ક્રેનિયલ બોન્સની અંદર સૂક્ષ્મ હલનચલન થાય છે, વિચ ઇન ટર્ન એલાઉન્સ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. આપણી જે સ્પાઇનલ કોલમ છે એટલે કે કરોડરજ્જુ છે, ત્યાંથી આપણી સ્કલ એટલે કે આપણી ખોપરી સુધી એ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે મસ્તિષ્ક દ્રાવ્ય ફ્રીલી હલનચલન કરી શકે એની પરવાનગી મળે છે. ક્યારે? શ્વાસ લઈએ ત્યારે ક્રેનિયલ બોન્સમાં હલનચલન થાય અને પછી એ દ્રાવ્ય સ્કલથી છેક નીચે આપણે કમર સુધીના ભાગે એટલે કે એ કરોડરજ્જુના ભાગની અંદર આખું મસ્તિષ્ક દ્રાવ્ય હલનચલન પામે છે. પણ વેન ટેન્સ્ડ ઓર અપસેટ, જ્યારે આપણે ઉદાસ થઈ જઈએ છીએ એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, અને પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ નથી લેતા, તો ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બીકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. તો શું થાય છે? આનું પરિણામ એ આવે છે કે સ્કલની અંદર ખોપરીમાં જે ક્રેનિયલ બોન્સ જે મેં તમને વાત કરી, અતિ સૂક્ષ્મ હાડકાઓની જે વાત થઈ, એ એકબીજા સાથે ચોંટી જાય છે થોડાક, અને સો દેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. અને આનાથી પછી મસ્તિષ્ક દ્રાવ્ય એ વધારે પ્રમાણમાં એનું સર્ક્યુલેશન એટલે કે ભ્રમણ એ ખોપરીથી છેક કમર સુધીના ભાગે વ્યવસ્થિત થઈ શકતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. ક્રાઉન પુલ જે કસરત છે, કવાયત છે, એ પોઝિટિવ વે, સકારાત્મક રીતે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડના પ્રવાહને પ્રભાવિત કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, તમારા ચેતાતંત્રને એ એકદમ શાંત કરે છે, અને કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક, તમારો માથાનો દુખાવો પણ દૂર કરે છે. ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, તણાવથી ઉત્તેજિત થતો પેટનો દુખાવો પણ દૂર થાય છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, સાથે સાથે તમને સ્પષ્ટ વિચાર કરવામાં પણ મદદરૂપ થાય છે. આની અંદર શું કરવાનું છે? તો પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સની જેમ, એટલે કે કાંસકાની જેમ તમારે તમારી આંગળીઓ બનાવવાની છે. આ છોકરાઓની સ્ટાઇલ છે. બહુ સારી રીતે આપણે જોતા હોઈએ છીએ કે માથાની અંદર હાથ ફેરવે, વાળ સરખા કરે, બસ આ એ જ પદ્ધતિ છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ, તમારે કાંસકાઓની જેમ તમારી આંગળીઓ બનાવવાની છે. અને પછી ઓન ટોપ ઓફ યોર હેડ, તમારા માથાની ઉપર મૂકવાની છે. સો દેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. આગળના ભાગે જે આપણે હેરલાઇન પાંથીઓ પાડીએ છીએ, અલગ અલગ પાંથી, કોઈ વચ્ચે પાડે, કોઈ સાઈડમાં પાડે, તો એ પાંથીઓ દેખાય એ રીતે આપણે પાછળની તરફ કાંસકો ફેરવતા, આગળથી પાછળની તરફ કાંસકો ફેરવતા હોય એવી રીતે લઈ જવાનું છે. ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કાલ્પ, બહુ જ વજનથી તમારી સ્કાલ્પ પર, સ્કાલ્પ એટલે ખોપરીની ઉપરનો જે ભાગ જે છે એની ઉપર તમારે એને પ્રેસ કરવાનું છે, દબાવવાનું છે. એને આપણે તાળવું કહી શકીએ છીએ. એની ઉપર તમારે એને દબાવવાનું, અને પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, અને
મધ્યમાંથી જેમ કાંસકો ફેરવતા હોય એવી રીતે માથા પર શરૂઆત આગળથી કરીને પાછળની તરફ કાંસકો લઈ જેવી રીતે આંગળીઓ લઈ જવાની. અને કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ, એક હાથથી આઉટવર્ડ, એક હાથથી પૂરું થાય એટલે બીજો હાથ આવે એટલે પહેલો હાથ, એવી રીતે તમારે વારે ઘડીએ માથું ઓળતા હોય એ રીતે, પણ આમાં થોડુંક દબાણ કરીને કરવાનું રહેશે. Now place your hands in the same way higher up on the middle line of the head. હેડની જે મિડલ લાઇન જે છે, આપણે મસ્તિષ્કના બે ભાગ છે, રાઈટ અને લેફ્ટ, એને મિડલ લાઇન કહેવાય છે, જે બંને વચ્ચે આવેલી છે. ત્યાંથી તમારે આંગળીઓ લઈ જવાની છે અને એન્ડ રિપીટ ધ સેમ પ્રોસિજર. આ જ પ્રોસિજર તમારે સેમ રિપીટ કરવાની છે, એટલે કે મધ્ય ભાગમાં લાવીને અને ફરી એને કાંસકા ફેરવવાના આંગળીઓથી. ઓકે, આંગળીઓને કાંસકો બનાવીને થોડુંક પ્રેસ કરીને ફેરવવાનું રહેશે. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. અને હવે તમારા માથાની ઉપર પાછળની સાઈડ છે, જ્યાં નાનું મગજ આવેલું છે, જેને ખરેખર ક્રાઉન ભાગ કહીએ છીએ આપણે, ત્યાં તમારે લઈ જવાનું છે પાછળના ભાગે, અને ત્યાં હાથ લઈ જઈને ટુવર્ડ્સ ક્રાઉન તરફ અને રિપીટ ધ સેમ પ્રોસિજર. એ પ્રોસિજર ત્યાં પણ તમે માલિશ કરતા હોય એવી રીતના કરી શકો છો. આમાં શું છે કે છોકરીઓ તો માલિશ સૌથી વધારે કરતી હોય છે, એટલે બહુ ચિંતાનો પ્રશ્ન રહેતો નથી આની અંદર. બરાબર છે. હવે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ. એના પછી આપણે જોઈએ તો લાસ્ટ એક્સરસાઇઝ છે મેન્ટલ ક્વિક ફિક્સિસ. મેન્ટલ ક્વિક ફિક્સિસ, તાત્કાલિક આપણે રાહત મેળવવી હોય માનસિક તણાવથી, તો આપણે કઈ રીતે મેળવી શકીએ, જેને આપણે મેન્ટલ ક્વિક ફિક્સ કહીએ છીએ. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક. તમને મનપસંદ હોય એ મ્યુઝિક મૂકો, સોંગ વગાડો અને ડાન્સ થ્રુ ધ રૂમ, અને આખા રૂમમાં નાચો. રૂમ બંધ કરી દેવાનો, ફૂલ ટેપ વગાડી દેવાની, કોઈ ચિંતાનો પ્રશ્ન નહીં. એવું ના હોય તો પછી કાનમાં ભરાઈ દેવાનું ઇયરફોન અને પછી શાંતિથી નાચવાનું, કોઈ જોવું ના જોઈએ. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ બ્રેઇન. આ સર્જનાત્મક પ્રવૃત્તિથી તમારું જે બ્રેઇનનું જે જમણી સાઈડ છે એને કસરત મળશે, કવાયત મળશે, અને હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. અને તમારું ડાબું અને જમણું મગજ બંને વચ્ચે સંતુલન જળવાશે. બીજું, ગેટ અ ફિશ ટેન્ક. એક ફિશ ટેન્ક લેતા આવો અને વોચ ધ ફિશ સ્વિમ એરાઉન્ડ લેંગ્વિડલી. લેંગ્વિડલી એટલે સ્લોલી, ધીમે ધીમે એ કેવી રીતના તરે છે એને જોઈ રાખો. ધીસ એલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આનાથી તમારું મન, મગજ, મસ્તિષ્ક શાંત થઈ જશે. રાઇટ ડાઉન ઓર યોર વરીઝ. તમારી તમામ ચિંતાઓ એ કાગળમાં લખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર. જ્યારે તમારી તમામ ચિંતાઓ, પ્રોબ્લેમ્સ, વરીઝ તમે એ કાગળમાં લખો છો તો ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. તમારા મન, મગજ, મસ્તિષ્કમાંથી એ બહાર નીકળી જાય છે એવું માનવામાં આવે છે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. કુદરતી વાતાવરણમાં જાઓ, બગીચામાં જાઓ અને ત્યાં ચાલો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. હંમેશા એના પર કોન્સન્ટ્રેશન કરો કે અત્યારે સાચું શું છે, યોગ્ય પગલું આજે શું છે, એના પર વિચાર કરો. નહીં કે એ વિચાર કરવાનો કે હવે ભવિષ્યમાં શું થશે, એના પર કદી કોન્સન્ટ્રેશન કરવું જોઈએ નહીં. સિંગ ઇન ધ બાથ. બાથરૂમમાં ગાઓ, જ્યારે નાવા જાઓ ત્યારે ગીતો ગાઓ. એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. શેમ્પૂની જે બાટલી હોય છે એને ફોન બનાવો, માઇક્રોફોન બનાવો, માઇક બનાવો અને પછી ગાઓ. બહુ જોશથી ના ગાતા, નહીં તો મમ્મી બૂમો પાડશે. નો બડી ઇઝ પરફેક્ટ. યાદ રાખજો, આ દુનિયામાં કોઈ વ્યક્તિ પૂર્ણ નથી, દરેક ખામીથી ભરેલો છે. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી. અને કોણ પૂર્ણ નથી બનવા માંગતું? સવારથી સાંજ સુધી અને કેટલાય વ્યક્તિઓ, કરોડો વ્યક્તિઓ આ દુનિયામાં જીવે છે અને થઈ ગયા છે, પણ એ વ્યક્તિઓમાં કોઈ પરફેક્ટ નહોતું. યાદ રાખજો, મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો આવકાર્ય છે, પણ એનું રિવિઝન અને રિપીટેશન ન થવું જોઈએ જીવનમાં. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એક જ વાર, વારે ઘડીએ નહીં.
ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારા શબ્દકોશમાંથી આઈ કાન્ટ આ શબ્દને કાઢી નાખો. મારથી નહીં થાય, હું નહીં કરી શકું, તો એ નહીં ચાલે. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ. આ શબ્દ સર્જનાત્મક છે જ નહીં. અને આ શબ્દ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. જે તમે પોસિબલ સોલ્યુશન વિચાર્યું હોય એના કોઈ પણ મુદ્દા, કોઈ પણ સમસ્યાના પોસિબલ સોલ્યુશન હોય, એટલે કે એની અંદર એના સમાધાન હોય, પણ એ રસ્તાઓને રોકી દે છે. તમે આઈ કાન્ટ કહી દો કે મારથી આ નહીં થાય, તો પછી આગળ એને કરવાના રસ્તાઓ, એ કાર્યો કરવાના રસ્તાઓ તમને મળવાના નથી. કોઈ પ્રોબ્લેમનું સમાધાન પછી તમને મળવાનું જ નથી. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમે ડાબોડી છો તો જમણા હાથે લખો, જો તમે જમોડી છો તો ડાબા હાથે લખો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફેર ઓફ ધ બ્રેઇન. બ્રેઇનના જે બે ભાગ છે, હેમિસ્ફેર એટલે અર્ધગોળાર્ધ, એ બંને ભાગોની વચ્ચે, એટલે કે આપણું ડાબું મગજ અને જમણું મગજ, એ બંને વચ્ચે રીબેલેન્સ, પુનઃ સંતુલન પામે છે. એક્સપેક્ટ ટુ બી લકી. હંમેશા પોતાને ભાગ્યશાળી માનો કે આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી તમે પોતે છો. તમે જે કાર્ય કરો છો એ દુનિયામાં બીજું કોઈ કરી શકે એમ નથી. તમે એટલા લકી છો, તમે એટલા ભાગ્યશાળી છો. હંમેશા એવી જ કામના કરવાની રહેશે. તમે એવી કામના કરો તો તમને સારું એવું આમાંથી જાણવા મળે અને મેન્ટલ સ્ટ્રેસ છે એ તમે એમાંથી દૂર થઈ શકો છો. ઇમ્પોર્ટન્ટ ફોર ધ એક્ઝામ. એક્ઝામ માટે શું મહત્ત્વનું હોઈ શકે છે, તો અહીંયા બતાવવામાં આવેલું છે ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ કે ધેર ઇઝ એન એલોક્યુશન કમ્પિટિશન ઓન બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ. આપણે સ્પીચ પૂછાય છે 6 માર્કની, તો બેનિફિટ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ નામની સ્પીચ તમારે આ પાઠમાંથી પૂછાઈ શકે છે, જે બહુ અગત્યની છે, તો એ તમારે તૈયાર કરી લેવાની રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ સાથે આ પાઠ પૂરો થાય છે.